વાસ્તવમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો તો તમારે બાઇક અથવા સ્કૂટરનો ઉપયોગ કરવો વધુ સારું છે, પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર 2 લોકોના મુસાફરી માટે બનાવવામાં આવી છે। વિચિત્ર નામ GW કુલ્લા સાથે F1 પ્રેરિત રિનોલ્ટ ટ્વિઝી પછી એક અનોખી એવી કાર આવી છે। ટ્વિઝી જેવો દેખાતું ગ્રેટ વોલ મોટર્સનો આ કોન્સેપ્ટ તાજેતરના વર્ષોમાં શાંઘાઈ ઓટો શોમાં તેનો નાનો ફેઝ બતાવ્યો હતો। GW કુલ્લા જે એક નાની ઇલેક્ટ્રિક કાર છે। આ કારને હજુ સુધી ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ યુરોપમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે। GW કુલ્લા વીજળીથી ચાલે છે, જો કે તે કોન્સેપ્ટ કાર છે। આવી સ્થિતિમાં કંપનીએ તેને ક્યારે લોન્ચ કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। આ કાર ભલે નાની દેખાતી હોય, પરંતુ તેને સેફટીની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બનાવવામાં આવી છે। આ કારમાં એરબેગ્સ અને સીટ બેલ્ટ જેવી મૂળભૂત સુરક્ષા સુવિધા છે। આ કાર પ્રથમ વખત 2008માં બેઇજિંગ ઓટો ચાઇના શોમાં દેખાઈ હતી અને ત્યારથી તે મુખ્ય ચાઇનીઝ ઓટો શોમાં વિવિધ સ્વરૂપોમાં બતાવવામાં આવી છે। આ કારમાં 2 લોકો બેસી શકે છે। ગ્રેટ વોલ મોટર્સની આ ઇલેક્ટ્રિક કાર ઘણી લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે। આ નાની ઇલેક્ટ્રિક કારમાં એક નાની મોટર લગાડવામાં આવી છે જે 15 હોર્સ પાવર અને 50 Nm નો ટોર્ક જનરેટ કરે છે। તમે GW કુલ્લા ઇલેક્ટ્રિક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। આ કારને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો। 220 વોલ્ટ પાવર આઉટલેટથી તેની બેટરી ચાર્જ કરવામાં 4.5 કલાક લાગે છે। આ કાર શહેરના ડ્રાઇવિંગ માટે સસ્તું EV હોવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે। GW કુલ્લા કારના 2 દરવાજા ઉપરની તરફ ખુલે છે, એટલે કે તેમાં ગલ્વિંગ ડોર આપવામાં આવ્યો છે। તેના મોટા બૂટ અને દરવાજા જે રીતે ખુલે છે તે તેને વધુ સારો દેખાવ આપે છે। કારના આગળના ભાગમાં યુનિક આકારની LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે। GW કુલ્લા ઇલેક્ટ્રિક કારમાં ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, USB ચાર્જિંગ પોર્ટ, એર કન્ડિશનિંગ, કીલેસ એન્ટ્રી એન્ડ રિમોટ પાર્ક અસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, એરબેગ્સ તેમજ સીટ બેલ્ટ છે। તેમાં વિવિધ રાઇડિંગ મોડની સુવિધા પણ આપવામાં આવી છે। ડિઝાઇનની વાત કરીએ તો આ કાર ખૂબ જ આકર્ષક લાગે છે। સ્ટાઇલની વાત કરીએ તો રિનોલ્ટ ટ્વિઝીની જેમ ખૂબ જ વ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવી છે। પાછળની વિન્ડોની જગ્યાએ તેમાં સ્ટીપલી રેગ્ડ વિન્ડસ્ક્રીન, સ્લિમ બોડી અને હાઈ ટેલ લાઇટ્સ ધરાવે છે। GW કુલ્લામાં ઓપ્શનલ તરીકે પેનોરામિક સનરૂફ અને વિન્ડોલેસ વેનિટી સીઝર ડોર સાથે આવે છે। તેના ઇન્ટિરિયરની વાત કરીએ તો તેમાં ટેન્ડમ સ્ટાઇલ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે। આ સાથે વાહનમાં 2 લોકો સરળતાથી બેસી શકશે। આ કાર પાર્કિંગમાં થોડી જગ્યા લે છે। આવી સ્થિતિમાં આ કાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવામાં અમુક હદ સુધી અસરકારક છે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એક ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર છે જેને કંપની ફ્યુચરમાં રજૂ કરી શકે છે અથવા લોન્ચ કરી શકે છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।